રાજકોટના રૈયાધારમાં ભાવેશ વાણવી હત્યા કેસમાં 3ની ધરપકડ। યુવતી સાથેના સંબંધોને લઈ ભાવેશ વાણવીની હત્યા થયાનો ખુલાસો। હમીર જોગરાણા પણ યુવતી કૃપાલીના સંપર્કમાં હતો। હમીર જોગરાણાએ મૃતક સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપની અરજી કરી હતી। રવિ જોગરાણા, સાગર જોગરાણા, ગોપાલ જોગરાણાની ધરપકડ કરવામાં આવી। હમીર જોગરાણા, દેવકરણ, વિક્રમ અને ભૂરો નામનો શખ્સ ફરાર। મૃતક ભાવેશ વાણવી પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। કારમાં અપહરણ કરી કુહાડી અને પાઇપથી યુવકને ઉતાર્યો હતો મોતને ઘાટ। વિગત કંઈક એવી હતી કે આ કામના મરણ જનાર જે ભાવેશ વણવી છે તેમના દ્વારા હમીર જોગરાણા કે જે આ ફરિયાદના મુખ્ય આરોપી છે તેમના વિરુદ્ધ સિચોડાને લઈને ફરિયાદ કરવામાં આવતી હતી વારંવાર, તથા મરણ જનારના એક કૃપાલીબેન નામના મહિલા જોડેના સંબંધો હતા, તથા હમીર જોડે પણ તેને ઇન્સ્ટાગ્રામમાં વાતચીત થતી હોય અને સંબંધનો શક હોય, જે બાબતે ભાવેશ વણવી જે આપણા મરણ જનાર છે તથા મુખ્ય આરોપી જે હમીર જોગરાણા છે તેમના વચ્ચે મંદુક હતું અને તે બાબતે આ ઝઘડો થયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે। આ કામે જે આપણે 3 આરોપીની અટક કરેલી છે, સાગર જોગરાણા, ગોપાલ જોગરાણા તથા રવિ જોગરાણા, તેમના વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ નથી જણાઈ આવેલો, પરંતુ આ કામના જે મરણ જનાર છે ભાવેશભાઈ વણવી તેમના વિરુદ્ધ ભૂતકાળના 8 ગુનાઓ છે, મારામારી, રાયોટિંગ, ધમકી તથા પ્રોહિબિશન જેવા હેડ હેઠળના, અને તેમની પાસા હેઠળ અટકાયત પણ થઈ ચૂકેલી છે।